હેલો ફ્રેન્ડ્સ, શિમલા મરચાંનું આ શાક ઓછી મહેનતે અને ઓછા સમયમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. અને હા ફ્રેન્ડ્સ, રેસીપી હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો હવે બજારમાં આ રીતેના નાના શિમલા મરચાં ખૂબ જ સરસ એવા આવી રહ્યા છે. તો અહીંયા મેં 250 ગ્રામ મરચાંને સારી રીતે ધોઈ કોરા કરી અને લીધેલા છે. હવે મરચાંને આપણે સમારી લઈશું. તો એના માટે આ રીતે ડીટિયાને ઉપરથી કટ કરીશું અને આ જે સફેદ ભાગ દેખાય છે તે અને અંદરથી બી આપણે કાઢી નાખવાના છે. તો આ રીતે ચમચીના દાંડાથી આપણે એને કાઢી નાખીશું. તો એનાથી એકદમ ઇઝીલી નીકળી જાય છે. તો આ રીતે આપણે બધા જ મરચાંને સમારી લેવાના છે. તો બધા જ મરચાંને મેં સમારી લીધેલા છે. હવે એક મસાલો તૈયાર કરીશું. એના માટે મેં મિક્સર જાર લીધેલો છે. હવે અડધો કપ સિંગને મેં શેકી અને છોલટા કાઢીને લીધેલી છે અને સાથે જ ગાંઠિયા લઈ રહી છું. તો ગાંઠિયાની જગ્યાએ તમે જાડી સેવ કાં તો પછી પાપડી ગાંઠિયા અને જે દાળિયા આવે છે ને તે પણ લઈ શકો છો. તો 3 મોટી ચમચી મેં ભાવનગરી ગાંઠિયા લીધેલા છે અને સાથે જ હું અહીંયા ડેસિકેટેડ કોકોનટનો પાવડર લઈ રહી છું. એની જગ્યાએ તમે ખમણેલું નારિયેળ અને જે સૂકા નારિયેળનો ગોળો આવે છે ને તેને પણ તમે નાના નાના ટુકડા કરીને લઈ શકો છો. તો અહીંયા મેં 3 મોટી ચમચી ડેસિકેટેડ કોકોનટ પાવડર પણ લીધેલો છે અને આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો એકદમ ફાઇન એને આપણે ગ્રાઇન્ડ નથી કરવાનું, હલકું એવું અધકચરું હોય ને એ રીતેનું આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. તો એક વાસણમાં એને કાઢી લઈશું. હવે આની અંદર આપણે મસાલા કરીશું. તો 2 નાની ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. ધાણા જીરું પાવડર થોડું અહીંયા તમારે વધારે લેવાનું, એનો સ્વાદ શાકમાં સરસ એવો લાગે છે. અડધી ચમચી હળદર, 2 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું. તમે તીખું મરચું ઉમેરવાના હોય તો થોડું ઓછું લેવાનું. અડધી ચમચી ગરમ મસાલો અને 1/4 ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને તીખાસ પ્રમાણે અહીંયા તમારે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની અને ઘણી બધી કે પછી અડધો કપ જેટલી ઝીણી સમારેલી લીલી કોથમીર અને બાઇન્ડિંગ માટે અહીંયા આપણે તેલ ઉમેરીશું. તો અહીંયા મેં 1.5 મોટી ચમચી તેલ ઉમેરેલું છે. તમે ઓછા તેલમાં બનાવવા માંગતા હોય તો તમે થોડું એવું તેલ અને થોડું પાણી એ રીતે પણ તૈયાર કરી શકો છો. તો મસાલો આ રીતે બાઇન્ડિંગ થાય ને એ રીતેનો આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો અહીં આ મસાલો બનીને તૈયાર છે. હવે આ મસાલાને મરચાંની અંદર ભરવાનો છે. જો તમે કોઈ દિવસ આ રીતે શિમલા મરચાંનું ભરેલું શાક ના બનાવ્યું હોય ને તો ચોક્કસથી બનાવજો. ખાતા જ રહી જાય ને એટલું બધું ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે અને નાના અને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો મરચાંની અંદર જેટલો મસાલો આવે ને એટલો સરસ રીતે દબાવી અને ભરવાનો છે. મરચાંને મેં ઊભો કટ નથી લગાવ્યો, તમારે લગાવવું હોય તો તમે લગાવી શકો છો. તો આવી જ રીતે મેં બધા જ મરચાંને ભરી અને તૈયાર કરી લીધેલા છે. થોડો મસાલો બચેલો છે એને આપણે પાછળથી ઉપયોગમાં લઈશું. તો શાક બનાવવા માટે કઢાઈમાં મેં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરેલું છે. તેલ તમે વધારે ઓછું કરી શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. જીરું ક્રેકલ થવા લાગે એટલે એમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી થોડી સેકન્ડ માટે એને આ રીતે થોડું મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે આ રીતે બધા જ મરચાંને ઉમેરી દઈશું અને મરચાં સારી રીતે એ એકદમ સોફ્ટ થઈ જાય ને એના માટે આ રીતે 2-3 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું અને મરચાં ઉપરથી પણ બિલકુલ ફીકા ના લાગે ને એના માટે થોડું એવું આપણે મીઠું ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે એને આપણે 2-3 મિનિટ માટે થવા દેવાનું છે. તો 2-3 મિનિટ થાય ને એટલે તમારે આ રીતે મરચાંને પલટાવી દેવાના. તો બધા જ મરચાંને મેં આ રીતે પલટાવી દીધેલા છે. તો ફરીથી ઢાંકણ ઢાંકી એને આપણે 3 મિનિટ માટે થવા દઈશું. તો આ રીતે તમારે મરચાંને 2-3 મિનિટ પછી એને ખોલી અને તમારે એને પલટાવી અને એ 70થી 80% જેટલા નરમ થાય ને ત્યાં સુધી તમારે એને પકવી લેવાના છે. તો અહીંયા મેં મરચાંને 3 વાર ઢાંકણ ખોલી અને બધી બાજુથી ફેરવી અને 70થી 80% જેટલા પકવી લીધેલા છે. તમે જોઈ શકો છો મરચાં ખાસ્સા એવા સોફ્ટ થઈ ગયા છે. તો આ સમયે એમાં આપણે બચેલો મસાલો બધો જ ઉમેરી દઈશું અને મસાલો તળિયે ચોટે નહીં એના માટે આપણે 2-3 મોટી ચમચી જેટલું આ રીતે પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી ધીમા તાપે એને 2 મિનિટ માટે પકવી લઈશું. 2 મિનિટ પછી ફરીથી તમારે આ રીતે થોડું ચલાવી દેવાનું એટલે મસાલો તળિયે
લાગે નહીં. તો હજી મને અહીંયા થોડા એવા પાણીની જરૂર લાગી રહી છે. તો મેં 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી દીધેલું છે અને ફક્ત ઢાંકણ ઢાંકી અને મેં 1 મિનિટ માટે જેટલું પકવી લીધેલું છે. અને તમે જોઈ શકો છો શાકમાં તેલ પણ ઉપર આવી ગયું છે. તો શરૂઆતથી એન્ડ સુધી આ શાકને મેં ધીમા તાપે જ પકવેલું છે અને મરચાં બધી જ બાજુથી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તમારે ચમચાથી દબાવી અને ચેક કરી લેવાનું. આ શાકને તમે રોટલા તેમજ જે સાદી મગદાળની વ્હાઈટ ખીચડી બને છે ને તેની સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો ગેસને બંધ કરી દઈશું. તો અહીંયા આપણું ભરેલા શિમલા મરચાંનું શાક બનીને તૈયાર છે. તો તમે ચોક્કસથી બનાવજો. ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.